નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પીએમ મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવશે અને આ પ્રસંગે વિવિધ દેશના વડાઓ અને વિદેશના પ્રતિનિધિઓ તેમજ મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે અને સૌપ્રથમ ગુજરાતનું થીમ સોંગ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થશે। मुख्यमंत्री भूपेन्द्र पटेल संबोधन करशे। विविध 10 कंपनीना वड़ा अथवा तो तेमना प्रतिनिधि 3-3 मिनिटનું संबोधन करशे અને સાથે જ વિવિધ 10 દેશના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર મંત્રી 5-5 મિનિટ સંબોધન કરશે, જેમાં ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીનું સંબોધન પણ હશે। નવ વાઇબ્રન્ટ એ હંમેશા આપણી સક્સેસ સ્ટોરી છે ને સક્સેસ સ્ટોરીના કારણે આજે 10મી વાઇબ્રન્ટમાં અનેક દેશના લોકો, મોટા લોકો જે સીઈઓથી માંડીને રાષ્ટ્રપતિથી માંડીને અનેક લોકો આવ્યા છે। આજનો દિવસ એ ગુજરાત માટે સુવર્ણ દિવસ ગણાશે। આપણા બધા જ માટે આ પ્રાઉડ મોમેન્ટ છે કે 10મી વાઇબ્રન્ટ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની અધ્યક્ષતામાં થઈ રહી છે। આખું વિશ્વની મીટ આજે જ્યારે ગુજરાત પર છે, એવું કહેવાય કે વિશ્વના ટોપ મોસ્ટ લીડર્સ અને ઉદ્યોગપતિઓ આજે ગુજરાતની અંદર છે ને ગેટવે ઓફ ધ ફ્યુચર જે સ્લોગન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું છે, આ બધા આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર જે ઇનકમિંગ દિવસોમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવવાના છે, જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે, ત્યારે આપણા બધા જ માટે એક પ્રાઉડ મોમેન્ટ છે અને ગુજરાત આજે રોકેટ રીતે આગળ વધી રહ્યું છે। તો અંગે જે સીધી વાતચીત કરીશું, મારા સહયોગી ગીતા મહેતા પણ ઉપસ્થિત છે, આપણી સાથે સીધા જ લાઈવ જોડાઈ રહ્યા છે અને જ્યાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યાંથી જ સીધા ગીતા આપણી સાથે જોડાયા છે। જી ગીતા, કેટલી ક્ષણોમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચી શકે છે અને આ વખતની જે વાઇબ્રન્ટ સમિટ છે તેની ખાસ વાત શું છે? જી, આ વખતની જે વાઇબ્રન્ટ સમિટ છે તેની ખાસ વાત એ કહી શકાય કે આ છેલ્લા 20 વર્ષથી યોજાઈ રહી છે। દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે અને આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે, એટલે એવું કહી શકાય કે 20 વર્ષ વાઇબ્રન્ટના 20 વર્ષની આ ઉજવણી છે અને એમાં ચોક્કસપણે આજે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમયે ખૂબ મહત્વની જાહેરાત કરી શકે છે, કોઈ ભેટ આપી શકે છે ગુજરાતને। આપે જેમ જણાવ્યું તેમ વિવિધ દેશના વડાઓ હાલ અહીંયા ઉપસ્થિત રહેનાર છે। પીએમ નરેન્દ્ર મોદી 9 થી 9.5 કલાક દરમિયાન મહાત્મા મંદિર આવી પહોંચ્યા। અમે ઉપસ્થિત છે મહાત્મા મંદિરમાં, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે। હું આપણે જાણવા માંગીશ કે કયા રાષ્ટ્રપતિ આજે સંબોધન કરશે। વિવિધ 10 દેશના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અથવા તો તેમના મંત્રીઓ 5-5 મિનિટ માટે આજે સંબોધન કરી શકે છે। ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીનું આજે સંબોધન રહેશે, મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું સંબોધન રહેશે, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિનું સંબોધન રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ આખરે આ ગુજરાત વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહનું સમાપન જાહેર થશે। આજના સાંજના કાર્યક્રમોમાં જો આપણે જાણવા માંગુ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગિફ્ટ સિટીમાં ફિતેક લીડર સાથે એક મહત્વની બેઠક કરશે, જ્યાં આપણા ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન પણ ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ ફિનટેક લીડરશીપના ની જે ફોરમ છે, વૈશ્વિક જે ફિનટેક લીડર્સ જે છે તેની સાથે આજે મુલાકાત કરશે। આજના દિવસની જો સૌથી મહત્વની વાત કરું તો તે યુક્રેન અને રશિયા વિશેની છે। સંધ્યા, આજે યુક્રેન સાથે એક કન્ટ્રી સમિટ પણ છે મોડી સાંજે અને એવું લાગી રહ્યું છે કે યુદ્ધનો ભોગ બનેલું યુક્રેન ભારતની મદદ માંગી શકે તેમ છે। યુક્રેનના પુનઃનિર્માણ માટે ભારતની મદદ માટે તેઓ આજે વિનંતી કરશે। આજે 10મી જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે તેમાં યુક્રેન યુક્રેનના વધુ સારા ભવિષ્ય માટે અને ફરીથી જે યુદ્ધમાં જે દમરોડ આવ્યું છે તેને બેઠું કરવા માટે યુક્રેન ભારતની મદદ માંગશે। ખાસ કરીને એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને યુક્રેનમાં રોકાણ કરવા માટે તેઓ મદદની વિનંતી કરશે। ગુજરાતના સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગો માટે પરસ્પર લાભદાયી સહકાર માટે આજે કન્ટ્રી સેમિનાર મોડી સાંજે યોજાઈ રહ્યો છે। જી ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આ સાથે પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી પણ અપડેટ લેવાનો પ્રયત્ન કરીશું। પરંતુ આ વચ્ચે એક મહત્વપૂર્ણ એ પણ સમાચાર છે કે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પીએમ કરશે ઉદ્ઘાટન। થોડી ક્ષણોમાં જ પીએમ ઉદ્ઘાટન કરશે।
જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તા સાથે વાતચીત. અમૃતકાળનું પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ આ સમિટ છે. 134 જેટલા દેશોમાંથી પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. તો ટેસ્લા જેવી કંપનીઓ આવશે તો ગુજરાત સરકાર સહયોગ પણ કરશે. આજે જે ગ્લોબલ સમિટ છે કઈ રીતનું આખું આયોજન છે અને અનેક મહાનુભાવો પણ આવવાના છે અને અનેક ઇન્વેસ્ટમેન્ટ થવાના છે? આ 10મું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થોડીક ક્ષણોમાં માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા એનું ઇનોગ્રેશન કરવામાં આવવાનું છે. આ ખૂબ જ મહત્ત્વનું ગ્લોબલ સમિટ છે કારણ કે અમૃતકાલમાં યોજાવા જઈ રહ્યું આ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે અને આમાં દેશ વિદેશથી લગભગ 134 જેટલા દેશોમાંથી પ્રતિનિધિઓ ભાગ લેવા જઈ રહ્યા છે. ખાસ કરીને સર આ સમિટને લઈને અનેક ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતમાં વધશે. ગઈકાલે પણ પ્રધાનમંત્રી અનેક સીઈઓ સાથે પણ મુલાકાત કરી, આજે પણ મુલાકાત થવાની છે. એક અલગ ફલશ્રુતિ એક 10મી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત અને ભારત માટે પણ બનશે કારણ કે વિકસિત ભારતનો એક સંકલ્પ 2047નું શરૂઆત અહીંથી થશે. બિલકુલ, વિકસિત ભારત 2047માં ગુજરાતનું ખૂબ જ મોટું યોગદાન રહેવાનું છે અને આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસમાં અને ઔદ્યોગિક ગ્રોથમાં ખૂબ જ વેગ મળે એવી આશા અને અપેક્ષા છે. ટેસ્લા જેવી કોઈ ઘણી કંપનીઓ કે અથવા બીજી કોઈની મોટી કંપનીઓ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ થઈને કોઈની અવાજ? ગુજરાતનું જે પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ છે, ગુજરાતનું જે પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ લેન્ડસ્કેપ છે, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને પ્રોએક્ટિવ અપ્રોચ છે, હું માનું છું કે ઈવી ક્ષેત્રમાં ગુજરાત સૌથી પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે અને ઇન્વેસ્ટરો માટે સૌથી ઓબ્વિયસ ચોઇસ છે. તો જો ટેસ્લા જેવી કોઈ કંપની ગુજરાતમાં આવવા માંગતી હશે તો 100% ગુજરાત સરકાર એમને પૂરેપૂરો સહયોગ આપશે. થેન્ક યુ સર. જે એમડી હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કઈ રીતના દ્રશ્યો છે, તૈયારીઓ છે ને આખરી ઓપ આપી દેવાયો છે ને ખુદ જે એમડી હતા તેઓ કહી રહ્યા છે કે ટેસ્લા જે પણ એ કંપનીઓ આવશે તેને વેલકમ ગુજરાત સરકાર કરશે અને સાથે જ જે માનવામાં આવી રહ્યું છે કે આ વાઇબ્રન્ટ સમિટ છે 10મી એ ફલશ્રુતિ ચોક્કસપણે વિકસિત ભારત માટે બની રહેશે. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગાંધીનગર. તો વાઇબ્રન્ટ ગુજરાત આ સમિટ અને અમારા સહયોગી પ્રણવે પણ વાતચીત કરી છે. અલગ અલગ વડાઓ સાથે, પ્રતિનિધિઓ સાથે પ્રણવ વાતચીત કરી રહ્યા છે. પ્રણવ, એક વાત અહીંયા મોટી વાત એ પણ સામે આવી રહી છે કે અમૃતકાળની આ જે વાઇબ્રન્ટ સમિટ છે અને તેનાથી એ ખ્યાલ આવે છે કે સુવર્ણકાળ તરફ, એટલે કે એક સમયે ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું ને એ તરફ આપણે ફરી પાછા જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની જે દ્રષ્ટિ છે એ તરફ લઈ જઈ રહી છે, એ વાતનો સંદેશો અહીંયાથી પણ મળી રહ્યો છે. સંધ્યા, ચોક્કસ માની શકાય કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે તેને સાર્થક ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 10મી છે આ કરી રહી છે. ખાસ કરીને જ્યારે રાહુલ ગુપ્તા જે એમડી છે જીઆઈડીસી તેની સાથે મારે વાતચીત થઈ, તેઓએ કહ્યું, ચોક્કસપણે કહ્યું કે અમૃતકાળનું આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ છે તેને લઈને તમામ પ્લેટફોર્મ છે તે ગુજરાત સરકારે ઓપન કરી દીધા છે તમામ વિદેશી કંપનીઓ માટે. ખાસ કરીને રોજગાર આવશે તો દેશની અને રાજ્યની પ્રગતિ થશે. ખાસ કરીને ગુજરાતનું જીડીપી દર છે તે સૌથી હાઈએસ્ટ અન્ય રાજ્યો કરતા છે, તો વધુ એક ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત એ સાબિત થઈ શકે છે ભારતના વિકસિત ભારતને લઈને. બીજી વાત એ પણ અહીં સ્પષ્ટ છે કે માત્ર એક બે નહીં પરંતુ 34 કન્ટ્રીઓના અલગ અલગ જે પ્રતિનિધિઓ છે તે આ અહીં પહોંચ્યા છે. 34 કન્ટ્રીઓ છે તે પાર્ટનર બની છે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની. એટલે માત્ર એક કોઈ સ્ટેટ, કોઈ એક કન્ટ્રી છે, કન્ટ્રીનું કોઈ એક રાજ્ય આ પ્રકારના તમામ પ્લેટફોર્મ આપતી હોય અન્ય દેશોના લોકોને, તો કદાચ એક પહેલી ઘટના હશે ને તેને લઈને જ આ 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે એ બિઝનેસકારો માટે એક મોટી એક સ્વર્ણ તક છે તે આપી રહી છે. ખાસ કરીને જ્યારે ગઈકાલે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે મોટા રાષ્ટ્ર અધ્યક્ષો સાથે પણ વન ટુ વન મુલાકાત કરી હતી. તેમાં પણ અનેક એમઓયુ થયા છે. યુઈ સાથે પણ જે રાષ્ટ્ર અધ્યક્ષ હતા તેઓ ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યા. તે સમયે રોડ શો થયો. ત્યારબાદ જે હોટલ લીલા છે તેની અંદર ત્યાં અનેક કરોડો રૂપિયાના એમઓયુ છે તે યુઈ તરફથી કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ તે લોકોએ પણ રસ દાખવ્યો છે ભારતની અંદર અને ગુજરાતની અંદર પોતાના બિઝનેસને ડેવલપ કરવા માટે. એ જ રીતે મોન્જીબી એકાના જે રાષ્ટ્ર અધ્યક્ષ તેઓ તો એ પણ સ્મરણ કર્યું કે મારું બીજું ગુજરાત એ મારું બીજું ઘર છે. તે ચોક્કસ પ્રમાણે શકાય કે અન્ય દેશોના જે પ્રતિનિધિઓ છે અહીં ઉપસ્થિત રહેવાના છે. અને ખાસ કરીને જ્યારે આ વખતે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ એટલા માટે અલગ તરી આવે છે કે આ વખતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે સ્ટેજની અંદર માત્ર કોઈ એક પ્રતિનિધિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી અને 4 મુખ્ય રાષ્ટ્ર અધ્યક્ષો છે તે જ પોતાની વાત કરશે અને એક પ્લેટફોર્મ છે તે અહીં ઓપન કરી દેવામાં આવ્યું છે સમગ્ર બિઝનેસ આલમ માટે. જી સંધ્યા. જી ગીતા પણ આપણી સાથે જોડાયેલા